નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। રાજ્યમાં આગામી 7 દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી। રાજ્યમાં આવનારા 7 દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તેમજ આગામી 3 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી જોવા મળી। રાજ્યમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના પગલે ડિપ્રેશન હાલ ઉત્તર ગુજરાત તરફ સક્રિય થઈ ગયું છે। મોન્સૂન ટ્રફ અને ઓફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યંત ભારેથી પણ વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ખેડા, અમદાવાદ, પંચમહાલ, સુરત, વલસાડ, નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના અત્યંત અગત્યપૂર્ણ સમાચાર। ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે બંધ, જાણો ફસાયા લોકો। રાજ્યમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે રાજ્યના 636 રસ્તાઓ બંધ કરાયા, જેમાં રાજ્યના 34 સ્ટેટ હાઈવે પણ બંધ છે, તેમજ રાજ્યના અન્ય 44 માર્ગો પણ બંધ કરાયા તથા ખેડાના 10, આણંદના 5 અને અરવલ્લીના 3 રસ્તાઓ બંધ કરાયા છે। ગાંધીનગરના 1, કચ્છના 2 અને બરોડાના 2 રસ્તાઓ બંધ કરાયા। તે પૈકી છોટાઉદેપુરનો 1, પંચમહાલના 3 અને દાહોદના પણ 5 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદ પૂર્ણ સમાચાર। જૂનાગઢના માંગરોળના દરિયા કિનારામાં બોટ ડૂબી। જૂનાગઢના માંગરોળમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં માંગરોળના દરિયામાં બોટ ડૂબી જવાની ઘટના સામે આવી। બોટ ડૂબી જતા કુલ 8 ખલાસીઓ ડૂબી ગયા, જેમાં 1 ખલાસીનું મોત નીપજ્યું, જ્યારે 4 ખલાસીઓ દરિયામાં લાપતા થઈ ગયા છે। ત્યાં હાલ તેમને શોધવાની કામગીરી ચાલુ કરાઈ છે। દરિયા વચ્ચે બોટનું એન્જિન ખરાબ થતાં સમગ્ર દુર્ઘટના સર્જાઈ। 8 ખલાસીઓ પૈકી શોધખોળ દરમિયાન 3 ખલાસીઓ મળી આવ્યા, તેમાં 1 ખલાસીનું મોત નીપજ્યું છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, લોકોનું કરાયું રેસ્ક્યુ। અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો, ત્યારે વિરમગામ પંથકના ઉપરવાસમાં પણ વરસાદી પાણીથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને ઘણા લોકો આ વરસાદી પાણીમાં ફસાઈ જવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। વિરમગામ બાયપાસ રોડ પર એસઆરપી કેમ્પ પાસે 50થી વધુ શ્રમિકો વરસાદી પાણી ભરાયા હતા અને જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ તમામ શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે અત્યારે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। લીલોતરી વચ્ચે લોભામણો નજારો, દુનિયાનો સૌથી મોટો સિંગલ વોટરફોલ। ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે, નદી, ઝરણા અને ધોધ વહેવા લાગે છે, જેનો નજારો જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય। તમે સૌ નાયલા ફોલ વિશે તો સાંભળ્યું જ હશે કે જેની ગણતરી ઊંચામાં ઊંચા ધોધ પૈકી થાય છે, પરંતુ આજે આપણે નાયલા કરતાં પણ 5 ગણી ઊંચાઈ ધરાવતા ધોધ વિશે વાત કરીશું, જેનું નામ છે સિંગલ ડ્રોપ વોટરફોલ। આ ધોધ 226 મીટરની ઊંચાઈથી પડે છે, જે દક્ષિણ આફ્રિકાનો સૌથી ઊંચો વોટરફોલ રહેલો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। ગુજરાત રાજ્યમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા। રાજ્યમાં જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી મેળવી હતી। જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ સાથે મુખ્ય સચિવ, મહેસૂલ સચિવ તથા શહેરી વિકાસના સચિવ અને R&B વિભાગના સચિવ તથા ઉર્જા વિભાગના સચિવ સાથે અને રાહત કમિશનરના સચિવ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જે પૈકી તેઓએ આ નિર્ણય લીધો છે। વધુ અગત્યપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યમાં તોફાની મેઘરાજાએ તબાહીની દ્રશ્યો સર્જ્યા। રાજ્યમાં તોફાની મેઘરાજાએ તબાહીના દ્રશ્યો સર્જ્યા છે અને આજે સવારથી જ સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો। રાજકોટ શહેરમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ હોવાનું સામે આવી રહ્યું છે। ગુજરાતમાં વરસાદની મહાભયંકર સ્થિતિને લઈને ન્યૂઝ ચેનલે 360 ડિગ્રી રિપોર્ટિંગ કર્યા અને વરસાદના તાજા અહેવાલો લોકોને આપ્યા છે।
ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, સામખિયાળીથી માળિયા નેશનલ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ. મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં મચ્છુ નદી સહિતના પાણી ફરી વળ્યા છે, જેના પગલે કોઈ દુર્ઘટનાના બનાવ ન બને તે પામે સાવધાનીના પગલાં લેતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા અનેક માર્ગ વ્યવહાર બંધ કરવા માટેના નિર્ણય લીધા છે. ઉપરાંત અનેક નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, બોરસદમાં વરસાદી પાણીમાં ડૂબી જતા એક વ્યક્તિનું થયું મોત. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ શ્રીવા ગામમાં પાણીમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત થયું છે. બસ સ્ટેશન પાસે પાણીમાં ડૂબી જતા અરુણભાઈ પટેલનું મોત નીપજ્યું. બોરસદ તાલુકામાં અવિરત મેઘમહેર થતાં શ્રીવા ગામના બસ સ્ટેશન પાસે કેડસમ પાણી ભરાયા હતા. ઇન્દિરા કોલોની વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે તથા ખંભાતના અખાતમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે, જેથી સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, જામનગરના લાલપુરમાંથી અનેક લોકો ફસાયા હતા, તેઓને બહાર કાઢવામાં આવ્યા. જામનગરના લાલપુરમાંથી હેલિકોપ્ટરથી 11 લોકોનું રેસ્ક્યુ કરાયું, જેમાં હેલિકોપ્ટરથી 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમજ નવા ગામના વાડી વિસ્તારમાં લોકો ફસાયા હતા. સ્થાનિકોએ અધિકારીઓને જાણ કરી હતી, જેમાં અધિકારીઓએ હેલિકોપ્ટર બોલાવીને રેસ્ક્યુ કરાવ્યું. પ્રાંત અધિકારી લાલપુર સહિતની ટીમ સહિતના ગંભીર પરિસ્થિતિને સમજીને હેલિકોપ્ટર બોલાવવાની માંગ પડી હતી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદ શહેરના રસ્તા નદી બન્યા. અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જેમાં કેટલાક લોકોમાં વરસાદની હાલાકી તો કેટલાક લોકો માટે મજા બની છે. તેમાં વરસાદી પાણી રોડ પર ભરાતા લોકોએ બોટ બનાવીને મજા માણી, તેમજ વટવા વિસ્તારમાં સોસાયટીઓમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ, તેમજ વિવિધ સોસાયટીઓના ઘરોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા તથા 3 દિવસથી વટવાના સ્થાનિકોને ખાવાનું પણ મળ્યું નથી. ફ્રીજ, ગેસ સિલિન્ડર, ઘર વખરીનો ઘણો સામાન ડરતી નજર જોવા મળી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, લીંબડી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. સુરેન્દ્રનગર જિલ્લા સહિત તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં 7 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઘણા સમયથી વરસાદની રાહ જોતા લીંબડી, ચુડા સહિતના પંથકને મેઘરાજાએ ધમરોડી નાખ્યું છે. લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ 175 મિલીમીટર વરસાદ એટલે કે 7 ઇંચ મુસળાધાર વરસાદનો કહેર વર્તાતા શહેરમાં પાણી ભરાઈ ગયા છે. લીંબડી તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ વરસતા એસટી ડેપો રોડ અને પારસનગરના મફતિયાપરામાં પણ પાણી ભરાયા છે.